ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે સંકલિત વેગ સમીકરણ વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર. તો હવે સંકલિત વેગ સમીકરણ દ્વારા આપણે જુદા જુદા જે ક્રમની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ માટે આપણે સંકલિત વેગ સમીકરણ મેળવીશું. બરાબર. એટલે એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ શરૂઆત કરીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. બરાબર. એટલે શરૂઆત કરીએ છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. ઓકે. તો આપણને પ્રશ્ન એવો થાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? બરાબર. તો પહેલા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું એ જાણીએ, અને ત્યારબાદ આપણે શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે R will gives to P, मतलब કે reactant gives to products માટે સંકલિત વેગ સમીકરણ તારવીશું. સંકલિત વેગ સમીકરણ. ઓકે. તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? તો જે પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય. શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેવી જે પ્રક્રિયાઓ છે એમને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ કહે છે. શું કહીશું? તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ કહે છે. ઓકે. તો મિત્રો આ થઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓની વ્યાખ્યા. બરાબર. પ્રક્રિયાનો વેગ એ કોના સમપ્રમાણમાં હોય? તો કે પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે આવું લખી શકીએ કે વેગ ઇઝ proportional to R. R એટલે કોણ છે? તો કે આપણું પ્રક્રિયક છે, રિએક્ટન્ટ, અને એની ઘાતાંકમાં શૂન્ય. એટલે આવું આપણે લખી શકીએ. બરાબર. હવે એમાં આગળ જોઈએ મિત્રો તો આપણી જે પ્રક્રિયા છે, આપેલી જે પ્રક્રિયા R gives to P છે. બરાબર. તો તેના વિકલનીય વેગ સમીકરણ આ મુજબ આપણે લખી શકાય. બરાબર. હવે જુઓ એમાં R will gives to P. તો એના માટે આપણે અહીંયા સમીકરણ લખીએ તો વેગ બરાબર માઇનસ dr/dt. બરાબર. dr/dt. બરાબર. તો એના બરાબર આપણે શું લખી શકીએ? તો કે k into r
ની ઘાતાંકમાં 0 એટલે આ સમીકરણ આપણે લખ્યું છે તો આને આપણે આ રીતે પણ લખી શકીએ કે વેગ બરાબર અહીંયા સપ્રમાણતાની નિશાની દૂર કરો તો અહીંયા કે લખી શકાય અને કે શું છે તો કે સપ્રમાણતાનો અચળાંક છે એટલે વેગ બરાબર કે ઇન્ટુ આરની 0 ઘાત આપણે લખી શકીએ તો અહીંયા વેગ બરાબર -dr/dt બરાબર એટલે વેગ થયો તો એના બરાબર આપણે આ પણ લખી શકીએ છીએ। પણ હવે આપણે કોઈ પણ પ્રક્રિયક હોય કે નિપજ પરંતુ એની ઘાતાંકમાં 0 હોય ત્યારે એનું વેલ્યુ 1 થઈ જાય જે આપણે જાણીએ છીએ બરાબર। તો એનું વેલ્યુ કેટલું થઈ જશે 1 થઈ જાય બરાબર એટલે આપણે અહીંયા લખી શકીએ પરંતુ આરની ઘાતાંકમાં 0 બરાબર 1 થાય બરાબર। તો માટે આપણે વેગ બરાબર શું લખી શકીએ તો કે વેગ બરાબર -dr/dt ઇઝ ઇક્વલ ટુ કે લખી શકીએ બરાબર કારણ કે r0 બરાબર શું આપણે લખ્યા તો કે 1 થઈ ગયો એટલે એ તો અચળ છે ઓકે આને આપણે સમીકરણ નંબર આપીએ 1। હવે આમાં હું પદોની થોડીક ગોઠવણી હેરફેર કરું છું એટલે આ dt છે એને કે સાથે ગુણું છું તો આપણે શું લખી શકીએ તો કે માટે -dr ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ dt હવે માઇનસની નિશાની આ બાજુ લાવું છું તો આ બાજુ પ્લસ થઈ જશે એટલે dr ઇઝ ઇક્વલ ટુ -k dt ઓકે આને સમીકરણ નંબર આપીશું 2 ઓકે એટલે dr બરાબર શું લખ્યું તો કે dr બરાબર -k dt ઓકે હવે આ સમીકરણ 2 છે એની બંને બાજુ આપણે શું કરીશું તો કે સંકલન કરીશું એટલે સમીકરણ 2 ની બંને બાજુ સંકલન કરતા સંકલન કરીશું એટલે તો કે સંકલન dr ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ સંકલન ઓફ dt કે શું છે તો કે સપ્રમાણતા અચળાંક છે બરાબર એટલે જે અચળાંક છે એનું સંકલન થશે નહીં। હવે આ પ્રક્રિયકની સાંદ્રતા જે છે એનું સંકલન કરીએ તો આપણને એનું સંકલન મળશે r શું મળશે r dr નું સંકલન r થશે બરાબર સંકલન અને વિકલન તમે વધારે ફિઝિક્સમાં ભણશો ઇઝ ઇક્વલ ટુ -k dt નું સંકલન થશે t શું થશે તો આપણને મળ્યું અહીંયા r બરાબર -k ઇન્ટુ t પ્લસ i જ્યાં i શું છે જ્યાં i બરાબર સંકલનનો અચળાંક છે શું થશે સંકલનનો અચળાંક છે બરાબર આને સમીકરણ નંબર આપીએ 3 ઓકે। હવે મિત્રો જ્યારે પ્રક્રિયાની શરૂઆત થતી હોય પ્રારંભ થતો હોય ત્યારે તો કે પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવે ત્યારે પ્રારંભ થાય ત્યારે એટલે કે t બરાબર 0 સમયે પ્રક્રિયક જે છે બરાબર એ પ્રક્રિયક આરની સાંદ્રતા બરાબર શું થાય તો કે r0 જેટલી થાય કેટલી થશે r0 જેટલી t બરાબર 0 સમયે
પ્રક્રિયકની સાંદ્રતા R0 બરાબર। એટલે આ કિંમત આપણે સમીકરણ 3 જે મૂક્યું એમાં મૂકીએ તો શું થાય? તો કે લખ્યું આપણે R બરાબર T બરાબર 0 સમયે છે એટલે R ની સાંદ્રતા R0 બરાબર -K ઇન્ટુ T આપણે કેટલા મૂક્યા? તો કે 0, T બરાબર 0 મૂક્યા છે બરાબર, પ્લસ I બરાબર। I બરાબર શું છે? સંકલન અચળાંક છે એટલે K ગુણ્યા 0 એટલે 0 થઈ જશે। તો વધ્યું શું? I એટલે R0 બરાબર I મળ્યા। ઓકે, એટલે I ની કિંમત એટલે I બરાબર શું મળ્યું આપણને? તો કે R0 પણ લખી શકીએ। આ કિંમતને સમીકરણ નંબર 3 માં મૂકતા હવે શું કરીશું? I ની કિંમત સમીકરણ 3 માં મૂકીશું। એટલે સમીકરણ 3 આવું છે આપણી પાસે કે R બરાબર -K ઇન્ટુ T પ્લસ I। હવે I ની કિંમત આપણે મૂકીએ છીએ R0 મૂકી દઈશું। ઓકે, તો હવે આપણને આ સમીકરણ જે છે એ સમીકરણ કયા પ્રકારનું છે? તો આને સમીકરણ નંબર આપીએ 4। તો સમીકરણ 4 એ સીધી રેખાના ઢાળનું સમીકરણ એટલે કે y બરાબર mx પ્લસ c પ્રકારનું છે। y બરાબર mx પ્લસ c પ્રકારનું છે। ઓકે, એટલે એમાં આપણે y અક્ષ ઉપર R ની સાંદ્રતા લેવાની છે, x અક્ષ ઉપર સમય લઈશું। તો આપણને એનો આલેખ કેવો મળશે? તો આલેખ આપણને સીધી રેખા પ્રકારનો મળશે। એમાં m એટલે કે એનો ઢાળ -K જેટલો મળશે અને આંતરછેદ એટલે C એટલે કે R0 જેટલો મળશે બરાબર। હવે એમાં આપણે પછી એનો આલેખ દોરીએ તો આલેખ આ પ્રકારનો મળશે। તો અહીંયા આલેખ આપણે જોઈએ તો મિત્રો y અક્ષ ઉપર શું લેવાનું છે? R એટલે R ની સાંદ્રતા, ઓકે, અને x અક્ષ ઉપર આપણે લઈશું સમય t। ઓકે, તો આપણને ઢાળ એનો જે આલેખ છે એ આ પ્રકારનો મળશે, સીધી રેખા પ્રકારનો બરાબર। અને એનો આંતરછેદ કેટલો મળશે? તો કે C જેટલો, અને C બરાબર શું લખી શકીએ? R0 એટલે આ એનો આંતરછેદ થયો અને ઢાળ અહીંયા મળશે આપણને। અહીંથી આ જે ઢાળ છે એ ઢાળ બરાબર કેટલો મળશે? તો કે m જેટલો બરાબર, એટલે -K જેટલો મળશે। ઓકે, હવે આપણે શું કરીએ છીએ? તો કે સમીકરણ 4 માં પદોની પુનઃ ગોઠવણી કરીશું। શું કરીશું? પદોની પુનઃ ગોઠવણી કરતા શું લખી શકાય? આ R0 છે એને પેલી બાજુ લઈ જાઓ તો કે R -R0 બરાબર શું લખી શકીએ આપણે? તો કે -KT
ओके, हवे आ बे पदों ने अहींया फेरवी नाखो, R0 ने आ बाजू लावो अने R ने आ बाजू लई जाओ तो अहींया निशानी आखी बदलाई जशे। एटले R0 माइनस R बराबर शुं लखी शकाय तो के KT। ओके, हवे एमां K ने सूत्रनो करता बनावो तो R0 माइनस R डिवाइडेड बाय T बराबर। तो आ छे एनो वेग अचळांक। तो मित्रों आ समीकरण आपणे शून्य क्रमनी प्रक्रिया माटेनुं समीकरण कही शकीए। हवे शून्य क्रमनी प्रक्रियाना उदाहरणों जोईए। तो के शून्य क्रमनी प्रक्रियाना उदाहरणों कया कया छे ते आपणे जोईशुं। तो शून्य क्रमनी प्रक्रियाना उदाहरणों। ओके, तो हवे शून्य क्रमनी जे प्रक्रिया छे एना उदाहरणों जोईए। तो पहला तो जे शून्य क्रमनी जे प्रक्रियाओ छे बराबर, ए शून्य क्रमनी प्रक्रियाओ ए विशिष्ट परिस्थिति में थाय छे बराबर। शून्य क्रमनी प्रक्रियाओ ए प्रमाण में असामान्य छे परंतु ते विशिष्ट परिस्थिति में थाय छे। क्यारे? विशिष्ट परिस्थिति में ए थाय छे बराबर। हवे एना उदाहरणों जोईए। तो उदाहरणों में एमां पहेलुं जोईए तो केटलीक उत्सेचकीय प्रक्रियाओ छे। केटलीक उत्सेचकीय उद्दीपित जे उत्सेचक वडे जे उद्दीपन पामे छे ए उद्दीपित प्रक्रियाओ ए शून्य क्रमनी होय छे। केवी होय छे? शून्य क्रमनी होय छे बराबर। त्यार पछी आगळ मित्रों जोईए तो धातुनी सपाटी उपर थती केटलीक प्रक्रियाओ। धातुनी सपाटी उपर थती केटलीक प्रक्रियाओ जे छे ए पण केवी छे? शून्य क्रमनी प्रक्रियाओ छे बराबर। ए शून्य क्रमनी प्रक्रियाओ छे। एमां आपणे उदाहरण तरीके लईए तो ऊंचा दबाणे प्लेटिनम धातुनी सपाटी उपर एमोनियाना विघटननी प्रक्रिया जे शून्य क्रमनी प्रक्रिया छे बराबर। एटले सामान्य रीते NH3 जे छे बराबर एनु विघटन ए 1130 केल्विन टेम्परेचरे प्लेटिनम धातु जे उद्दीपक तरीके वर्ते छे एनी सपाटी उपर थाय छे अने पोते नाइट्रोजन अने हाइड्रोजन में ए विघटन पामे छे। एटले अहीं आगळ आ प्रक्रिया में प्लेटिनम शुं छे? पोते उद्दीपक तरीके वर्ते छे परंतु ऊंचा दबाणे प्लेटिनम धातुनी जे सपाटी छे ए वायुना अणुओथी केवी थाय छे? संतृप्त बनती होय छे। आपणे लखी शकीए के प्लेटिनम धातु जे अहीं उद्दीपक छे अने ऊंचा दबाणे
ऊंचा दबाणे प्लेटिनम धातुनी सपाटी जे वायुना अणुओथी संतृप्त बनती होय छे। आथी आवी परिस्थिति में शुं थशे तो के आ परिस्थिति में NH3 ની જે આખી જે પ્રક્રિયા છે એમાં તમે ગમે તેટલા એના જે ફેરફારો કરીએ, બરાબર, ગમે એટલા ફેરફારો કરીએ છતાં પણ NH3 ની જે સાંદ્રતા છે એ સાંદ્રતા બદલાતી નથી, બરાબર। આ પરિસ્થિતિમાં વધારે ફેરફારો કરીએ, એ ફેરફારો કરવા છતાં પણ NH3 ની સાંદ્રતા બદલાતી નથી। આથી પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયાનો વેગ એ કેવો બને છે તો કે સાંદ્રતાથી સ્વતંત્ર રહે છે। બરાબર, એટલે તમને MCQ માં પૂછી શકે કે કઈ પ્રક્રિયાનો વેગ એની સાંદ્રતાથી સ્વતંત્ર છે, તો એ આવશે શૂન્ય ક્રમની પ્રક્રિયા, બરાબર। બીજું છે એક ઉદાહરણ તો કે ગોલ્ડ એટલે કે સોનું, ગોલ્ડની સપાટી ઉપર હાઇડ્રોજન આયોડાઇડનું ઉષ્મીય વિઘટન, આ પણ કેવી છે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે। એટલે આ બધી પ્રક્રિયા જે છે એ કેવી છે શૂન્ય ક્રમની। એક તમારે યાદ રાખવાનું છે ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાઓ છે, બીજી છે ધાતુની સપાટી ઉપર જે વિઘટન પ્રક્રિયાઓ થાય છે તે, ગોલ્ડની સપાટી ઉપર હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન। તો મિત્રો આટલામાંથી તમને MCQ પણ પૂછી શકે છે, બરાબર। તો આ થઈ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા। હવે નવા લેક્ચરમાં આપણે જોઈશું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ, બરાબર।